તો દ્વારકામાં ફરી બુલડોઝર એક્શન, ધાર્મિક દબાણ ઉપર બુલડોઝર ફરી વળ્યું। ઓખા જામનગર નેશનલ હાઈવે પરથી ધાર્મિક દબાણને હટાવવામાં આવ્યું। રૂપેણ મંદિર નજીકથી ધાર્મિક દબાણ દૂર કરવામાં આવ્યું। ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે દબાણ હટાવવાની કાર્યવાહી કરવામાં આવી। તો દ્વારકામાં ફરી બુલડોઝર ફર્યું, ધાર્મિક દબાણ ઉપર બુલડોઝર ફરી વળ્યું અને ધાર્મિક દબાણને દૂર કરવામાં આવ્યું। રૂપેણ બંદર નજીકથી આ દબાણને હટાવવામાં આવ્યું છે। નેશનલ હાઈવે પરથી આ ધાર્મિક દબાણ દૂર કરાયું। તો ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે આ કાર્યવાહી કરવામાં આવી। જોઈ શકાય છે જે રીતે આ ધાર્મિક દબાણને હટાવવામાં આવ્યું છે। દ્વારકામાં ફરી એકવાર બુલડોઝર એક્શન, રૂપેણ બંદર નજીકથી આ રીતે દબાણને દૂર કરાયું। વધુ જાણકારી મેળવી અમારા સંવાદદાતા રાજુ રૂપારેલિયા ફોન લાઈનથી જોડાયા છે। રાજુ, વધુ એક ધાર્મિક દબાણને દૂર કરવામાં આવ્યું છે, કયા પ્રકારની કાર્યવાહી? બીજો વાત કરવામાં આવે તો દ્વારકામાં છેલ્લા ઘણા સમયથી છે તે આવા ધાર્મિક દબાણો જે નડતરૂપ હોય છે, જે બિનઅધિકૃત રીતે બનેલા હોય છે, જેને વારંવાર નોટિસો આપવા છતાં જે દબાણો હટાવી નથી શકાયા તેવા દબાણો છે તે ચૂંટણી પતી ગયા બાદ ફરીથી આ કામગીરી છે તે શરૂ કરવામાં આવી છે। તેને દ્વારકાના જે પ્રાંત અધિકારી છે અમોલ આવટે અને દ્વારકાના ડીવાયએસપી છે જે તેમની અધ્યક્ષતામાં છે તે હાલ વહેલી સવારે 10 વાગ્યાથી છે ત્યાં દબાણ હટાવ ઝુંબેશ કામગીરી છે તે શરૂ કરવામાં આવી છે। જેમાં જામનગર દ્વારકા ઓખા જામનગર છે જે નેશનલ હાઈવે માર્ગ ત્યાં રોડની નજીક જ આવેલું જે ધાર્મિક દબાણ છે તે દૂર કરવામાં આવ્યું છે। હાલ વાત કરવામાં આવે તો લગભગ 93 લાખ રૂપિયા જેટલી કિંમતની છે જે આ જગ્યાની કિંમત માનવામાં આવે છે। તે તમામ ધાર્મિક દબાણો અત્યારે દૂર કરવાની શરૂઆત છે તે વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવી છે અને આ કામગીરી છે તે હજુ 3 દિવસ યથાવત રહેશે તેમ અધિકારિક તौर પર જણાવવામાં આવ્યું છે। જી આભાર તમામ જાણકારી આપવા માટે।